સ્વાગત છે આપ સૌનું મારી ચેનલ પર। તો આ છે ધોરણ 12 બરાબર ને, વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલનનું પેપર। તો મિત્રો તમે જો મારી ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દો અને તમારા મિત્ર સુધી આ વિડીયોને શેર કરજો। અને વોટ્સઅપ પર પણ આપણી ચેનલ છે, એના પર તમને બધા જ વિડીયો સરળતાથી મળી જશે। તો તેના માટે પણ તમે તેમાં જોડાઈ જાઓ અને તેની લિંક આપણા ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે। તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ। તો સૌથી પહેલાં જે છે વિકલ્પ સંચાલનની ઉચ્ચ સપાટીએ કયા નિર્ણય લેવાય છે? તો આપણને ખબર છે કે નીતિ વિષયક। ઓકે, બીજો પ્રશ્ન, આધુનિક સંચાલનના પિતા કોને કહેવામાં આવે છે? તો પીટર ડ્રેકર, બરાબર, પીટર ડ્રેકર। નેક્સ્ટ જોઈએ પ્રશ્ન નંબર 3, વિશિષ્ટ હેતુઓની સિદ્ધિ માટે કઈ યોજના તૈયાર કરવામાં આવે છે? તો આપણને ખબર છે કે એક ઉપયોગી યોજના, બરાબર। નેક્સ્ટ પ્રશ્ન નંબર 4 જોઈએ કે માનવ સંબંધોને આધારે કુદરતી રીતે રચાયેલું માનવ સંબંધનું જાળું, ઓકે, કયા નામે ઓળખાય છે? તો એ જવાબ છે અવૈધિક વ્યવસ્થા તંત્ર, બરાબર। નંબર 5 જોઈએ, નીચેનામાંથી કયું કાર્ય અંકુશનું નથી? નીચેનામાંથી કયું કાર્ય અંકુશનું નથી? તો આપણને ખબર છે કે ઉદ્દેશ્યો નક્કી કરવા। નેક્સ્ટ પ્રશ્ન નંબર 6, સંપત્તિના મહત્તમીકરણો હેતુ બીજા કયા નામે ઓળખાય છે? તો ચોખ્ખું વર્તમાન મૂલ્ય। શું આવશે? ચોખ્ખું વર્તમાન મૂલ્ય। ધંધાકીય એકમમાં કાર્યશીલ મૂડીની જરૂરિયાત શા માટે રહે છે? તો રોજબેરોજના ખર્ચ ચૂકવવા। ઓકે, સંગઠિત નાણાં બજારનું નિયંત્રણ કોના દ્વારા થાય છે? સંગઠિત, તો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, બરાબર। નેક્સ્ટ જોઈએ, બજારીય સંચાલનના મુખ્ય કેટલા અભિગમો છે? બરાબર, તો એમાં આપણને ખબર છે કે 5। નેક્સ્ટ, કયા પ્રકારના આયોગમાં સભ્યોની નિમણૂકની કેન્દ્ર સરકાર કરે છે? તો રાષ્ટ્રીય સ્તર। શું આવશે? રાષ્ટ્રીય સ્તર। ઓકે, આ એક માત્રનો આપણે જોઈએ મિત્રો, 1 માર્ક્સનો સવાલનો જવાબ। સીઈઓનું વિસ્તૃત રૂપ શું છે? તો ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર। શું આવશે? ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર। પછી જુઓ અને આગળ વધોનો સિદ્ધાંત ક્યારે અપનાવે છે, બરાબર ને? તો આયોજનમાં યોજનાના મૂલ્યાંકનના તબક્કામાં દરેક વખતે જુઓ અને આગળ વધોનો સિદ્ધાંત અનુસરવામાં આવે છે, બરાબર। પછી કેન્દ્રીયકરણ એટલે શું? જે વ્યવસ્થા તંત્રમાં ઉચ્ચ સપાટીએ સત્તા કેન્દ્રિત થતી હોય તેવી વ્યવસ્થાને કેન્દ્રીયકરણ કહે છે। પછી ઉમેદવારની આવડત કઈ કસોટી દ્વારા જાણી શકાય? તો ઉમેદવારની આવડત ધંધાકીય કસોટી દ્વારા જાણી શકાય। કઈ? તો ધંધાકીય કસોટી દ્વારા જાણી શકાય। માહિતી સંચારની ગમે તે 2 દ્રશ્ય શ્રાવ્ય પદ્ધતિઓ નામ જણાવો। તો આપણે જોઈએ તો માહિતીની સંચારની દ્રશ્ય શ્રાવ્ય પદ્ધતિઓ તો ચલચિત્ર, ટેલિવિઝન, ઇન્ટરનેટ, કોમ્પ્યુટર વગેરે છે। ચલચિત્ર, ટેલિવિઝન, ઇન્ટરનેટ, કોમ્પ્યુટર વગેરે છે। પ્રશ્ન નંબર 16, વિદેશી રોકાણ સંસ્થાએ કોની સમકક્ષ તેની નોંધણી કરાવવી પડે છે? તો વિદેશી રોકાણ સંસ્થાએ સેબી સમક્ષ નોંધણી કરાવવી પડે છે। સેબીની નોંધણી કરાવવી પડે છે। ઓકે, સેબીની મુખ્ય ઓફિસ ક્યાં આવેલી છે? તો મિત્રો એ તો આપણને ખબર જ હોવી જોઈએ, મુંબઈમાં આવેલી છે। ક્યાં? તો મુંબઈમાં આવેલી છે। ઓકે, જામીનગીરીઓની ખરીદી વેચાણ પ્રક્રિયામાં કરાર નોંધ એટલે કોન્ટ્રાક્ટ નોટ એટલે શું? તો જામીનગીરીઓની ખરીદ વેચાણ પ્રક્રિયામાં ગ્રાહકોના ઓર્ડર પ્રમાણે જામીનગીરીઓના ખરીદ વેચાણનો સોદો થાય પછી દલાલ તે અંગેની નોંધ જેમાં કરે તેને કરાર નોંધ કહે છે। વેચાણ વૃદ્ધિ એટલે શું? વેચાણ વૃદ્ધિ એટલે એવી ટૂંકા ગાળાની પ્રક્રિયા કે જે ગ્રાહકને માલ કે સેવાની ખરીદી કરવા માટે પ્રોત્સાહિત કરે છે। ઓકે, પ્રશ્ન નંબર 20 જોઈએ, ધંધાકીય પર્યાવરણ આંતરિક પરિબળોનો માત્ર નામ આપવાનો છે। તો મિત્રો માત્ર નામ આપણને ખબર છે કે તો એક ધંધાના હેતુઓ, કર્મચારીઓ અને સંચાલકીય માળખું।
ઓકે મિત્રો, તો આ પ્રમાણે આપણે જે જોયું વિભાગ બી, આ બધા જ જવાબ તમે પાછા એકવાર સાંભળી શકો છો, બરાબર. તો હવે વિભાગ સીમાં આ બધા જ પ્રશ્ન 2 માર્ક્સના છે. તમારે બધું તૈયાર કરવાનું છે મિત્રો. આ બધા જ પ્રશ્ન અગત્યના છે. સંકલનનો અર્થ આપો, ટેલરની ભિન્ન વેતન દરની પદ્ધતિ વિશે સમજાવો, શ્રેણિક વ્યવસ્થા તંત્ર એટલે શું. ઓકે મિત્રો, कर ले तो जीत, मान ले तो जीते और ઓકે, ઠાન લે તો જીત હે. ઓકે, ઠાનવાનું બી છે, પછી વિસ્તૃત આપવાનું છે મિત્રો. આવા બધા જ તમારે ફૂલ ફોર્મ વાંચી જ લેવાના છે, બરાબર ને. ઓકે, એ પ્રમાણે ઓકે, તો આગળ જોઈએ આપણે. આ વિભાગ ડી છે. સંચાલનની ગમે તે 3 લાક્ષણિકતાઓ સમજાવો. પછી સંચાલનની વિવિધ સપાટીઓ વચ્ચેના તફાવતના કોઈ પણ 3 મુદ્દાઓ લખો. ઓકે મિત્રો, તે પ્રમાણે આ પ્રશ્ન નંબર 38, સંચાલનના સિદ્ધાંતોના મહત્વ અંગો ચર્ચા કરો. બરાબર. રેખાંકિત વ્યવસ્થા તંત્રની આકૃતિ દોરી તેની રચના સમજાવો. વિકેન્દ્રીકરણનું મહત્વ સ્પષ્ટ કરો. આયોજન અને અંકુશ વચ્ચેનો સંબંધ જણાવો. નાણાકીય સંચાલનના હેતુઓ સમજાવો. ઓકે મિત્રો, આ 8માંથી 2 માટે 1 લખવાનું છે. ઓકે, આ શેર બજારની લાક્ષણિકતાઓ સમજાવો. વેચાણ વૃદ્ધિની ગમે તે 6 પ્રયુક્તિઓ આપો. ઓકે, વિભાગી, આમાં બધા જ એક પ્રશ્નના 5 ગુણ. તો મિત્રો, આ બધા જ પ્રશ્નો તમારા માટે બહુ જ અગત્યના છે. આયોજનની વ્યાખ્યા આપી આયોજનની મર્યાદાઓ સમજાવો. કર્મચારી વ્યવસ્થાનો અર્થ આપી કર્મચારી વ્યવસ્થાનું મહત્ત્વ સમજાવો. ભરતીના બાહ્ય પ્રાપ્તિ સ્થાનો સમજાવો. પછી અસરકારકતાની માહિતી. ઓકે મિત્રો, તો આ પ્રમાણે તમારા માટે આ બહુ જ અગત્યનું છે. તો મિત્રો, હજુ પણ કહું છું કે તમારે તૈયારી ન શરૂ કરો તો તૈયારી શરૂઆત કરી દેજો. આ બધા જ પ્રશ્નની તૈયારી તમે કરો, બરાબર, જેથી કરીને તમને પરીક્ષામાં મદદરૂપ થાય. અને તમારા બધા જ કોમર્સના, આર્ટ્સના, સાયન્સના બધા જ વિડીયો આ ચેનલ પર આવશે અને ઘણા બધા મુકાઈ પણ ગયા છે. તો સૌથી પહેલાં તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને તમારા મિત્રો, આજુબાજુવાળા જે હોય, 9, 10, 11, 12 માટે આ ચેનલ છે. 9, 10, 11, 12ના તમામ પ્રશ્નપત્રનું સોલ્યુશન બધું જ તમને આ ચેનલ પરથી મળશે મિત્રો. તો તેના માટે તમે તૈયાર રહો. અને એક વિનંતી છે કે તમે ભગવાનને પ્રાર્થના પણ કરો અને મહેનત પણ કરજો, બરાબર. કેવલ પ્રાર્થના નહીં ચાલે ને કેવલ મહેનત નહીં ચાલે, બધું જ તમને એક સાથે, બંને એક સાઈડ બાય સાઈડ કરવું પડશે. ઓકે મિત્રો, તો થેન્ક યુ. બીજા વિડીયોમાં મળીએ.